કલ્પના કરો, તમે અમેરિકામાં વર્ષોથી રહો છો, બધું સારું ચાલી રહ્યું છે. પરંતુ એક દિવસ કોર્ટનો આદેશ આવે છે, તમારે અમેરિકા છોડવું પડશે. કારણ પોતાની જ દુકાનમાં કરાવેલી એક નકલી લૂંટ અને આખી પોલ ખોલી નાખ્યો માત્ર એક સીસીટીવી કેમેરાએ. જી હા, આ ઘટના છે અમેરિકામાં રહેતા ગુજરાતી મિતુલ પટેલની. અમેરિકાની ફેડરલ કોર્ટના જણાવ્યા મુજબ યુ વિઝા મેળવવા માટે કથિત રીતે નકલી લૂંટનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્લાન એવો હતો કે સ્ટોરમાં લૂંટ થાય છે, પોલીસ ફરિયાદ થાય છે અને પછી યુ વિઝા માટે અરજી કરવામાં આવે છે. વર્ષો સુધી બધું બરાબર ચાલતું હોવાનું લાગતું હતું, પરંતુ પછી એક મોટી ભૂલ થઈ ગઈ. તપાસ દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને ત્યાંથી એક પછી એક કડીઓ જોડાતી ગઈ. જે લૂંટ સાચી લાગતી હતી તેમાં અનેક ગફલા જોવા મળ્યા. ફેડરલ તપાસ આગળ વધી અને આખું કાવતરું બહાર આવી ગયું. આ કેસમાં મિતુલ પટેલે કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ્યો. ત્યારબાદ કોર્ટે તેમને 1 દિવસની સજા, $1000નો દંડ અને ભારત રિપોર્ટ કરવાનો આદેશ આપ્યો. આ કેસમાં અન્ય કેટલાક લોકો સામે પણ કાનૂની કાર્યવાહી હજુ ચાલુ છે. તો ભાઈ, આ ઘટના એક વાત સ્પષ્ટ કરે છે, અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં વર્ષો સુધી કંઈક છુપાઈ શકે, પરંતુ જ્યારે તપાસ શરૂ થાય ને ત્યારે એક નાનો પુરાવો પણ આખી જિંદગી બદલી શકે છે. ભાઈ, અત્યારે તો ભારતમાં પણ તમે કોઈ કાંડ કરો છો તો એ બહાર આવી જાય છે, અને આ તો છે અમેરિકા.